નેશનલ હાઈવેની જમીની હકીકત અને તેમાં પડેલા ખાડાની રિયાલિટી એબીપી અસ્મિતા સતત પ્રસારિત કરતું રહ્યું. છેલ્લા 2 દિવસથી કચ્છથી રાજ્યના અલગ અલગ વિસ્તારો જોડતા નેશનલ હાઈવેની હકીકત અમે બતાવેલી. ગઈકાલે આ જ સમયે એબીપી અસ્મિતા અહેવાલ પ્રસારિત કરેલો અને એ પણ નેશનલ હાઈવે ઓથોરિટીને ઉદ્દેશીને કહેલું કે આ ખાડા પૂરવા પડશે. કચ્છના ટ્રાન્સપોર્ટરોએ ગઈકાલે એક આંદોલન કર્યું, શિસ્તબદ્ધ આંદોલન હતું અને એ બદલ તેમને અભિનંદન. કોઈને પણ તકલીફ ન પડે તે આંદોલન કરાયું અને નો રોડ નો ટોલ આ સૂત્ર સાથે આંદોલન 1 દિવસનું ચાલ્યું. ગઈકાલે આ જ સમયે આ કાર્યક્રમ પ્રસારિત થયો. તેની સકારાત્મક નોંધ લેવાઈ. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કાલે રાત્રે જ કચ્છ પહોંચ્યા, અલગ અલગ સંગઠનોના પદાધિકારીઓ સાથે બેઠક કરી, આજે સવારે ફરીથી બેઠક કરી અને જાહેરાત કરવામાં આવી કે આગામી 72 કલાકની અંદર તમામ રોડ રિપેર થઈ જશે નેશનલ હાઈવે ઓથોરિટીના કચ્છના. એટલું જ નહીં, જ્યાં સુધી રોડનું રિપેરિંગ પૂરું ન થાય ત્યાં સુધી એક પણ પૈસો ટોલ નહીં વસૂલાય. બસ અમારો આ જ પ્રયાસ છે. ગઈકાલે બીજેપીના પ્રવક્તા ઘનશ્યામભાઈ ગઢવીએ કહેલું કે જે રાત દિવસ કામ કરે છે અધિકારીઓને સલામ ભરવી જોઈએ, આભાર માનવો જોઈએ, અભિનંદન આપવા જોઈએ. મેં ના પાડેલી કારણ કે કામ કરતા નહોતા, પણ આજે એ કામ શરૂ થયું છે. દ્રશ્યો પણ તમે જોયા છે. કામ શરૂ કર્યું છે બદલ નેશનલ હાઈવે ઓથોરિટીને અભિનંદન. શિસ્તબદ્ધ રીતે આંદોલન કરી પરિણામલક્ષી પ્રયાસ કર્યો છે બદલ કચ્છના એ તમામ વેપાર ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા ટ્રાન્સપોર્ટરને અભિનંદન. ફરીથી કહીશ, ગડકરી સાહેબ, પ્રીમિયમ રોડ આપો, અમે ટેક્સ ભરવા તૈયાર જ છીએ. પણ રોડ નથી તો ટેક્સ નહીં, પણ રોડ બનાવશો ને તો ટેક્સ આપીશું. જેવો બની ગયો ને જોજો એક ટ્રકવાળો એક પૈસો ફાસ્ટેગમાંથી કપાતો થઈ જશે.